સાહેબનો એક દિવસ એવો પ્રકાશ હતો કે આજે થોડોક ઉદાસ મેં લાયા છે સંતો કે આ શું ગયા, આ નામને શું કર્યું. જો કે હું ઘણો સમયથી કહું છું કે આ નામને પાછળ તમે શું કર્યું, થોડુંક તો પેલી રાખો. દીવો હરગાઈએ એટલે દીવા નીચે અંધારું ના હોવું જોઈએ સાહેબ. ખસેડીએ એટલે પાછું અજવાળું આવે, પણ ખસેડવો પડે. ખસેડ્યા સિવાય અજવાળું એ થાય નહીં. એ શક્તિ આપણામાં હોવી જોઈએ સાહેબ. એટલે જે કંઈક આપણે જેને સાનિધ્યમાં છે એવા આજે ચંદુભાઈ સદલોકવાસ થયા છે, એ નિમિત્તે આજે આ ભજન પ્રોગ્રામ રાખેલ છે. ચંદુભાઈને આજે 11 દિવસ થઈ ચૂક્યા છે સ્વર્ગવાસ થઈ. જોકે ભજન તો દરેક નામ ઓછું થાય છે સાહેબ. આવું કંઈક સત્વિરલો હોય કોઈ એની પાછળ જ થાય છે. ભજન કરવાનો માધ્યમ એક છે સાહેબ કે એણે કંઈક જીવનમાં ભજન ઉતાર્યું હોય ને સાહેબ તો થાય. પછી ભજનમાં જો એને ઉતર્યું જ ના હોય ને બેઠો જ ના હોય કઈ ત્યાં ભજન ના થાય સાહેબ. આ જગ્યાએ જો આજે ભજન થઈ રહ્યું છે અને એના આજે આપણે ગુણ ગાઈ રહ્યા છે કે એ આત્મા સાહેબ સ્વર્ગવાસ માં ગાય એવું આજે આપણે એમની પાછળ ભજન કીર્તન કરી રહ્યા છે. તો જોકે વધુ તો બહુ નહીં કહું, કેમ કે જયંતિદાસ સાહેબ છે એટલે થોડુંક એ પણ બોલશે. હવે જોકે ભજન તો આપણે નહીં બોલવું, પણ થોડીક વાતો કરીએ, કારણ કે ભજન કરી શું કરીશું સાહેબ. ભજન તો બહુ જ કરીએ છીએ. જોકે પંડોરી જોકે અવારનવાર તો અમે આવીએ છીએ, પણ આપણો અનુભવ બહુ ખાસ થયેલો નથી. પણ આ પહેલો અનુભવ છે મારો. પંડોરી તો હું આવું જ છું સાહેબ, પણ એ આખો એરિયા અલગ જ છે. હા, મણજ રોડ ઉપર છગન રમને તો પુંજારામ સાહેબ હતા ત્યારે ઘણો વખત આવતા હતા અમે. એ સ્વર્ગવાસ થયા પછી અમે ઓછું કર્યું. એટલે બોલીએ સત્યનામ. ખેતરમાં એક ખૂણો બેસી ગયો, કેટલી મહેનત કરીએ આપણે. આ બાજુનો ખૂણો બિલકુલ બેસી ગયો. ખાતર નાખવું જ પડે. હવે તો થઈ ગયું સહેલું હટ. બીજે દાડ જવાબ. બોલીએ સદગુરુ ધુરારામ સાહેબ કી જય. એટલે થોડોક સાથ સહકાર બેનો આપતા રહેજો, વાપરજો પણ ખરા, અને સાથ સહકાર આપતા રહેજો. જે બોલામ કદાચ મન દુઃખ થાય, પાપ લાગે તો મને આપી દેજો, હું લેતો જઈશ. તો આપણે આશ્રમ કદાચ પાપ લાગે તો. પણ એવું છે ભજનમાં બેઠા પછી ભેદ ના હોવો જોઈએ સાહેબ. ભજનમાં બેઠા પછી કોઈ ભેદ હોવો જોઈએ નહીં. એનું નામ ભજન. ભજન, ભગત અને જગત, આ ત્રણનો મેળ આવતો નહીં ત્યાં. ભજન, ભગત અને જગત, આ ત્રણનો મેળ આવતો છે. તો શબ્દો એક લાઈનમાં છે ને. એવું એક ટૂંકું દ્રષ્ટાંત જો કે આપું છું, બહુ સમય નહીં લેવું, કારણ કે સમય આપણે ઓછો છે અને થોડા મોડા પણ પડ્યા છે, એટલે સમય બહુ નહીં લેવું. એક કાકા હતા, એમને 3 દીકરા હતા સાહેબ. જોકે વાત સાંભળવા જેવી છે સાહેબ, થોડુંક અમલમાં ઉતારજો. પણ એ કાકાને 3 દીકરા હતા. કાકાની અવસ્થા પૂરી થવા આવી સાહેબ, એટલે કાકાને વિચાર થયો કે આ છોકરા કાલે શું કરશે. 9 વીઘા જમીન. કેટલી? 9 વીઘા. આવે કેટલો? 3. પણ એક 3 વીઘા જમીન એ બહુ દૂર, એટલે એમાં પાક ઓછો. આ 2માં વધારે 6 વીઘા. એટલે પેલા હાથપત તો કરે ને, આપણે પેલું જ લેવાનું. હો, જન્મપા વધારે એવું હોય. જો હા, ભૂલતા ના બોલવાનું નહીં. હું કહું એ જ કરવાનું.
આપણે આબુ આવવું જોઈએ 3 વીઘો, પેલું નહીં લેવાનું. તો એ કોણ લે? 3 મેં તો ખરા જ લે, બીજા તો આવવાના નહીં ને સાહેબ. એટલે બેને શીખડાયું કે જો તમે ભૂલતા નહીં હો, હું કહું એ જ બોલવાનું, આપણે આ જ લેવાનું. એટલે નાનો હતો એની શરૂઆત કરી. એટલે સાહેબ પેલા 6 વીઘો 2 નોના એ લઈ લીધો, રહ્યો મોટો. આ એને તો છૂટકો જ નહીં, તો આગળ જવું પડ્યું કે ભાઈ વાંધો નહીં, હું ત્યાં લઈશ, મને કોઈ વાંધો ભલે નહીં પાકતું, મને વાંધો આવે નહીં, હું મહેનત કરીશ, જરૂર મળશે મળશે ને ફળ મળશે. મહેનતનું ફળ મળે, પણ મહેનત કરીએ તો. એટલે એણે ત્યાં લીધું. જોકે ડસ્ટન લોબુ છે પણ ટૂંકમાં પતાવીશ, એ પણ તમને કહું, કોઈને સંશય જ ના થાય કે કેમ આવું સાહેબ બોલ્યા. એટલે ટૂંકમાં પતાવીશ. એટલે પેલા 3 વીઘો વાળો ભાઈ એને ટૂંક સમયમાં સાહેબ 8 નંબરનો રોડ પડ્યો, હાઈવે આવે. પેલાની તો 3 વીઘો જઈ, પણ 6 કરોડ રૂપિયા મળ્યા. કેટલા? 6 કરોડ. પેલા પકવી લે એટલું. એટલે પેલા હાથપત કરવા મળે કે આ જેવું થયું. એટલે હાથપત તો કરે જ ને સાહેબ. 6 કરોડ રૂપિયા મળ્યા, પણ દૂર હતું, એનો લાભ મળે ને. મારો કહેવાનો ભારત આ છે સાહેબ, ખેતર વાળું નહીં. આ તો થોડુંક સમજાવવામાં ફેર છે, બાકી તો વાત તો અહીંયા જ ચાલે. હું હા હા, ખેતરનું તો ખાલી નામ જ છે સાહેબ. હા, એટલે પેલા ભાઈને 6 કરોડ રૂપિયા સાહેબ મંજૂર થઈ ગયા. એટલે આવા આગા પાછા થયા કે ભાઈ આવા આપણે શું કરીશું. તો કે આ બીજું તો બોલાય ના, બીજું થાય નહીં, કારણ કે વેચાઈ ગયું એ વેચાઈ ગયું. એટલે પેલો તોય નાનો ભાઈ મોટો ભાઈ સમજો કે એટલે ભાઈ ચિંતા ના કરશો, તમને જે મન દુઃખ છે એ મને ખબર છે, તમને જે મન દુઃખ છે એ મને ખબર છે, પણ થશે. હું એકલો લેવ નહીં, પણ જે 8 નંબરનો રોડ આવે ને ત્યાં બધાને લાભ થાય સાહેબ. થાય ને, ખેતર આવે તો ખેતરને લાભ થાય, મકાન આવે તો મકાનને લાભ થાય, દુકાન કદાચ કરી હોય ને દુકાન વચ્ચે આવતી હોય તો એને લાભ થાય, કૂવો કર્યો હોય બોર અને કદાચ જ્યાં રોડ આવતો હોય સાહેબ એને લાભ થાય. રોડ ઉપર દરેકને લાભ થાય, પણ એક મનુષ્ય જો રોડ ઉપર આવી જાય ને સાહેબ એને લાભ થતો થાય છે. આટલો જ ફેર છે સાહેબ. કદાચ જો મનુષ્ય રોડ ઉપર આવી ગયો ને સાહેબ, એનો વારો રોડ ઉપર એ પાછો ફરી અહીં આવતો વાર લાગે સાહેબ. મારું સમજાવવાનું દ્રષ્ટાંત સાહેબ આ જ છે કે ભજન કરવાનું, ભજનમાં રહેવાનું, ભક્તિ કરવાની, બધી જ વાત સાચી, પણ આ વસ્તુથી થોડા દૂર રહેજો. વ્યસન વેમ અને વ્યસન ને વિષય, વ્યસન ને વ્યામ, આ 3 વસ્તુથી દૂર રહેજો. જો વિષય ખરાબ આવશે તો પણ સંસાર બગડશે, વ્યસન આવશે તો શરીર બગડશે, સમાજ બગડશે, ઘર બગડશે. સમાજમાં કોઈ આપે? વ્યસન આવ્યા પછી આપશે? કોઈ નહીં આપે, કોઈ વિશ્વાસ નહીં રાખે. વેમ બેઠો ઘરમાં કદાચ તો એ કાઢનારો સાહેબ મરી ગયો, નહીં નીકળે સાહેબ. વિષય, વ્યસન ને વ્યામ, આ 3 વસ્તુ માણસને ખતમ કરી દેશે. એટલે આ 3 વસ્તુથી દૂર રહેજો. દૂર રહેવા માટેનો એક જ ઈલાજ છે બહેનોને પણ કહું છું કે કદાચ 5 વ્યક્તિ ઘરમાં હોય કે 10 હોય, પણ જો હાથે જમશો ને 10 તો એક જ વિચાર આવશે સાહેબ. વારા ફરતી જમશો
તો વારાફરતી વિચાર આવશે. પેલાને જુદો છે, પેલાને જુદો છે, પેલાને જુદો છે. કેમ? લઈ લે. જમવામાં ફેર પડે સાહેબ. જો સાથે જમશો તો એ જે કુટુંબનું આખું રહેણી કેણી સાહેબ અલગ જ હશે. એમાં કઈ ભજન કે એવું કઈ કરવાનું જરૂર નથી. આ જ ભજન રહેણી કેણીમાં એ ઘર સાહેબ આગળ હશે. મેં તો નક્કી કરીને હું બોલું છું સાહેબ. જે ઘેર હું જઉં છું અને જે ઘેર આ હશે ને નિયમ, નીતિ અને નિયમ, આ બે વસ્તુ. કબીર કહે કમાલ को दो बातें सीख ले. कबीर कहे कमाल को दो बातें सीख ले. कर साहिब की बंदगी और भूखे को अन्न दे. जो बहनों કોઈ આગળ આવેલો જો અનાજ સપટી આપશો ને તો બેનો ખ્યાલ નહીં જાય. એ વાત ચોક્કસ જમા થશે. પણ કહે મહારાજ આગળ જાઓ તો એ આગળ જ મોકલે, પછી આપણને. એટલે અતિથિ દેવો ભવ. જે આપણો આગળ આવ્યો એ આપણો ભગવાન. આ સમજીને જો આપશો દાન તો જરૂર એ મળશે ને એનો બદલો મળશે જ. પણ અત્યારે તો ઘણા બહેનો મહારાજ કોઈ ધ્યાન નહીં. એટલે ભાઈ ઘરનું શું કામ છે, એમનું શું કામ છે? લ્યો ચપટી લોટ કદાચ મહારાજ માગે કે અનાજ માગે તો કે મહારાજ એ ધ્યાન નહીં. લ્યો હવે આ બહેનોનો સ્વભાવ. આપ્યા સિવાય શું પામશો કહે દાસ કબીર. આપ્યા સિવાય કશું પમાય એવું છે? પણ આપણે તો પહેલા આશા કરીએ. એક નારિયેળ અને અગરબત્તી 5 રૂપિયાની, અને માગવાનું તો કઈ પાર જ નહીં સાહેબ. આટલું કરી જ દેજો હો. એવું લખાઈ ના આવે. પેલો મેરા આવે સાહેબ આલે ખરો એવો કે આટલામાં તું સમજાવાયો. અને કોમ તો આખું લિસ્ટ તો જો કેવડું મોટું હે. એટલે સાહેબ બોલ્યા કે આપ્યા સિવાય શું પામશો કહે દે દાસ કબીર. જો કે હવે વધુ નહીં બોલતો. જયંતિભાઈ સાહેબને આપણે થોડું, આ કાંતિભાઈ સાહેબને આપ્યું.